વડોદરામાં 3 મહિના અગાઉ બનેલી ગોઝારી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારે યુદ્ધના ધોરણે નવો બ્રિજ બનાવવાની કવાયત શરૂ કરી દીધી। 102 કરોડ રૂપિયાના ખર્ચે સરકાર એક જ વર્ષમાં ગંભીરા બ્રિજની સમાંતર નવો બ્રિજ તૈયાર કરી દેશે તે પ્રકારની આશંકા હાલ સેવાઈ રહી છે। વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહત્વના સેતુ ગંભીરા બ્રિજ પર સર્જાયેલી દુર્ઘટના બાદ બંને તરફથી અવરજવરને ભારે અસર પહોંચી છે। લગભગ એક મહિના ઉપરાંત સમય સુધી બ્રિજ પર અધવચ્ચે લટકેલી ટેન્કર કાઢવામાં આવી ન હતી। તજજ્ઞો દ્વારા યોગ્ય અભિપ્રાયો લઈને આખરે ટેન્કરને બહાર કાઢવામાં આવી હતી। હવે સરકાર દ્વારા એક વર્ષના ટૂંકા સમયમાં જૂના બ્રિજના સમાંતર નવો બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે। આ કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવશે, જેમાં 102 કરોડનો ખર્ચ થશે। હાલ ગંભીરાની બાજુમાં સમાંતર નવો 2 લેન બ્રિજની કામગીરી સ્થળ ઉપર ચાલુ છે, જેની કામગીરીની ટાઈમ લિમિટ 1 વર્ષ રાખવામાં આવી છે, જેથી આવતા ઓગસ્ટ મહિના સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે। કેટલો કોઈ નવી વિગતો અંદર એડ કરવામાં આવી છે? હાલમાં ડિઝાઇન સર્કલે આપેલા ડ્રોઈંગ પ્રમાણે 37.75 મીટરના સ્પાન મુજબની ડિઝાઇન તૈયાર કરીને કુલ 22 સ્પાનનો લાંબો બ્રિજ સમાંતર બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે, જેની કામગીરી સ્થળ ઉપર પ્રગતિમાં છે। મધ્ય ગુજરાતના મહત્વના કહેવાતા મુજપુર ગંભીરા બ્રિજ પર ગત 9 જુલાઈના રોજ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। બ્રિજના મધ્યથી સ્પાન તૂટી પડતા વહેલી સવારે પસાર થતા વાહનો મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી। દુર્ઘટનાના દિવસે જ 14 જેટલો મૃત્યુઆંક તંત્રએ જાહેર કર્યો હતો, જેમાં ત્યારબાદ ગુમ થયેલા મૃતદેહોની શોધખોળ હાથ ધરી હતી। લાંબી શોધખોળ બાદ તમામ લાપતા મૃતદેહોને શોધી લેતા મૃત્યુઆંક 21 પહોંચ્યો હતો। મુજપુર ગંભીરા બ્રિજ જર્જરિત થયો હોવાની રજૂઆત વર્ષ 2022થી ચાલતી હતી, પણ તંત્ર દ્વારા ધરાર બેદરકારી દાખવીને વારંવારની રજૂઆતોને અવગણીને બ્રિજનું સમારકામ કે ભરદારી વાહનો માટેનો પ્રતિબંધ આપવામાં આવ્યો નહોતો। સમગ્ર પ્રકરણમાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા। સમગ્ર પ્રકરણમાં વડોદરાના 3 કાર્યપાલક ઇજનેર સામે લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ કરવામાં આવી હતી, જ્યાં તેઓની સામે હાલ ભ્રષ્ટાચાર અંગેની તપાસ ચાલી રહી છે। સરકારે સમગ્ર પ્રકરણમાં બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહીના આદેશ આપ્યા હતા। બીજી તરફ ગંભીરા બ્રિજ તૂટી પડતા રોજિંદા નોકરી, ખેતી અને કામધંધે અવરજવર કરતા નાગરિકો અટવાઈ ગયા હતા। રાજ્ય સરકારે લોકોને પડતી તકલીફો માટે તાત્કાલિક કાયમી વ્યવસ્થા ઊભી કરવા માટે ગંભીરા મુજપુર બ્રિજને નવો બનાવવાની જાહેરાત કરી છે। હાલ નવા બ્રિજના નિર્માણ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। માત્ર એક વર્ષના ટૂંકા સમયમાં આખા બ્રિજનું કામ પૂર્ણ કરવાના આદેશ સરકારે આપ્યા છે। 2026ના અંત સુધીમાં બ્રિજનું કામ પૂર્ણ થશે, જે બાદ ભારદારી વાહનો સહિત સામાન્ય નાગરિકો માટે બ્રિજ અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવશે। મહત્વનું છે કે આ બ્રિજના નિર્માણ માટે રાજ્ય સરકારે જે સમય મર્યાદા નક્કી કરી છે, તેમાં કોઈ પણ ફેરફાર વિના કામગીરી પૂર્ણ કરવાની સૂચના છે। આટલા ટૂંકા સમયમાં આટલો મોટો બ્રિજ બનાવવાની કામગીરી કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર થશે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય ગંભીરા બ્રિજ છે તે તારીખ 9/2025ના રોજ છે તે આ દિવસ ભૂલાય એવો નહોતો, અને એક જ પળમાં ધરાશાયી થયેલા બ્રિજ સાથે 22 જિંદગીઓ પ્રાણીના પ્રવાહમાં સમા ગઈ હતી, અને એ દ્રશ્ય હજી લોકોના દિલમાં તાજું છે। લોકોની રડતી ચીખો, તૂટેલા વાહન અને ખાલી આંખોનું મૌન સાથે તૂટેલા બ્રિજ માટે સપનાઓ પણ તૂટી પડ્યા હતા। સરકાર અને પ્રશાસન આ ઘટનાને લઈ હરકતમાં આવ્યું હતું અને કડક તપાસ હાથ ધરાઈ હતી। કારણો શોધાયા અને આખી સિસ્ટમ પણ આ ઘટના માટે ચેતવણીરૂપ બની ગઈ હતી। પરંતુ સૌથી મોટું સંઘર્ષ તો અહીંના લોકો માટે હતું, જેઓ ઔદ્યોગિક કંપનીઓમાં કામ કરતા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ, રોજગાર માટે નીકળેલા માણસો, બધાને અવરજવર માટે કલાકોનો ફેરો મારવો પડતો હતો, અને તેને લઈને તેનું જીવન પણ ધીમું પડી ગયું હતું, પરંતુ તેને લોકોની હિંમત પણ તૂટી નહીં। હવે એ જ જમીન પર ઊભું થઈ રહ્યું છે આશાની નવું કિરણ, જેમાં રાજ્ય સરકારે 212 કરોડના ખર્ચે નવીન બ્રિજ બનાવવાનું કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે, અને તેમાં દરેક પિલ્લર સાથે લોકોની આશા ફરી ઊભી થઈ રહી છે।
અને ક્યારેક આ નવો પુલ ફક્ત કોન્ક્રીટનો ઢાંચો નથી, પરંતુ આ છે 22 આત્માઓ માટે જીવન શ્રદ્ધાંજલિનો એક તાજો પુરાવો. અને તેના માટે હવે લાગી રહ્યું છે ગુજરાત ક્યારેક અટકી નથી રહ્યું, ગુજરાત આગળ વધી રહ્યું છે. કેમેરા પર્સન હિતેશ પટિયારની સાથે વિજય માલિક, TV 13.